સમાચાર હવે સુરતથી, જ્યાં ટોર્નિટો પિઝામાંથી લેવાયેલા પનીર અને ચીઝના નમૂના ફેલ આવ્યા છે। ફૂડ એન્ડ ડ્રગ ડિપાર્ટમેન્ટે વિવિધ હોટેલ રેસ્ટોરન્ટમાંથી લીધેલા 6 નમૂના ફેલ નીવડ્યા છે। પનીર ચીઝમાંથી બીટા સિટોસ્ટેરોલની હાજરી મળી આવી છે। કોર્પોરેશને હોટેલ રેસ્ટોરન્ટ અને ડેરી ફાર્મ્સમાં કર્યું હતું ચેકિંગ। બામરોલીની હિંગરાજ ડેરી સિટીલાઇટના ટોર્નિટો પિઝામાં પનીર અને ચીઝ હલકી ગુણવત્તાનું હોવાનું સામે આવ્યું છે। શહેરના અલગ અલગ વિસ્તારોની અંદરથી ડેરી સંચાલકો, રેસ્ટોરન્ટ સંચાલકો હજુ પણ સુધરવાનું નામ નથી લેતા, કારણ કે જે રીતે આરોગ્ય વિભાગ દ્વારા અલગ અલગ પનીરના જે સેમ્પલો લેવાયા હતા તેની અંદરથી 5 જેટલી જે સંચાલકો, જે રેસ્ટોરન્ટ છે તેની અંદરથી સેમ્પલો ફેલ થયા છે। તો આરોગ્ય અધિકારી છે તેમની સાથે સીધી વાત કરીશું। મેમ, કઈ રીતે કાર્યવાહી કરવામાં આવી હતી અને કઈ રીતે સેમ્પલો ફેલ થયા છે? ખાતે મોકલી આપવામાં આવેલ સદર સંસ્થા ઘણી 5 થી 6 સંસ્થા જેટલી સંસ્થાઓના નમૂના ફેલ જાહેર થયા છે। સબ સ્ટાન્ડર્ડ, જેમાં સબ સ્ટાન્ડર્ડ છે અને તેમાં બીઆર રીડિંગ, ફેટ અને બીટા સિસ્ટોસ્ટેરોલનું પ્રમાણ ધારાધોરણ કરતાં ઓછું વધતું જોવા મળેલ છે। સદર રિઝલ્ટ જે આવ્યા છે તેની આગળ કાર્યવાહી દંડાત્મક કાર્યવાહી કરવામાં આવશે અને એડ્યુકેશન કોર્ટમાં ફરિયાદ દાખલ કરવામાં આવશે। કેટલી ગંભીર બાબત કહી શકાય, કારણ કે જે રીતે ભેળસેળ કરવામાં આવતી હોય છે લોકો માટે, આરોગ્ય માટે કેટલી ચિંતાજનક? આરોગ્ય માટે હાનિકારક છે। લાંબા સમયે આ વસ્તુ આરોગ્ય માટે હાનિકારક હોવાનું એટલા માટે છે કે કારણ કે તેના કારણે લીવરના પ્રોબ્લેમ થાય છે, સાથે સાથે કેન્સરનું પણ જોખમ રહે છે। કઈ સંસ્થાના ફેલ થયા છે? હિંગરાજ ડેરી, બમરોલી રોડ, ટોર્નિટો પિઝા, ન્યૂ સિટી લાઇટ, પછી ઓરેન્જ ઇન્ટરનેશનલ રેલવે સ્ટેશનની સામે, હોટલ સિફટ ઇન્ટરનેશનલ એન્ડ ફરમાઈશ રેસ્ટોરન્ટ રેલવે સ્ટેશનની સામે, તથા ભાગ્યલક્ષ્મી ડેરી, હોડી મંગલા, સુરત। જે રીતે આરોગ્ય અધિકારી કહી રહ્યા છે તે પ્રમાણે અલગ અલગ 5 સંસ્થાઓ છે તેની અંદરથી જે સેમ્પલો લેવાયા હતા અને તે સેમ્પલો છે તે ફેલ થયા છે। સૌથી મહત્વની વસ્તુ એ છે કે આ જે સેમ્પલો ફેલ થયા છે તેની અંદર જો આ ખાદ્ય વસ્તુઓ જે ખાવામાં આવે તો લાંબા ગાળે આ શરીર ઉપર નુકસાન થઈ શકે છે। છતાં પણ આરોગ્યને જે ચેડા કરતા લોકો છે હજી સુધારવાનું નામ નથી લેતા। ત્યારે જોવાનું રહ્યું હવે કે આરોગ્ય વિભાગ દ્વારા કેવી કડક કાર્યવાહી કરવામાં આવશે। કેમેરામેન સંજય ચંડલ સાથે બલદેવ સુથાર, TV9 સુરત।